એક છોકરાના બાપને ચોદતા જોઈ ગયો. એને ખબર નહીં પડે કે બાપા શું કરે છે. એને બાપાને ઇનોસન્ટલી પૂછ્યું કે પપ્પા પપ્પા આ શું કરો છો? બાપાને દુકાન ક્યાં સીધું શીખવાડ્યું કે તારી મમ્મી ગેસ પૂરું છું, કે તારી મમ્મીમાં પેટ્રોલ પૂરું છું. છોકરા કે પપ્પા મમ્મીની એવરેજ ચેક કરાવો, બપોર તો બાજુવાળા અંકલ પૂરીને ગયા છે. એક છોકરાના બાપ જોડે રોડ પર ચાલતો ચાલતો જતો તો કૂતરો ને કૂતરી ચોંટેલા. નાનો છોકરો 10-12 વર્ષનો. તો છોકરો પપ્પા કે પપ્પા પપ્પા કૂતરો રોડ ઉપર કૂતરીને શું કરે છે? એને તો કાના ના શીખવાડ્યા હતા કે બેટા કૂતરો છે ને એ કૂતરીને રોડ ઉપર કેવી રીતે ચાલવું એ શીખવાડે છે. છોકરો ગુસ્સે થઈ કે પપ્પા પણ એમાં ચોદવાની ક્યાં જરૂર છે આ બધી? એક બાવો ભીખ માંગતા માંગતા રાણના ઘરમાં ઘૂસી ગયો. એની ખબર નહીં આ રાણનું ઘર છે. તો બધાને ઘેર જઈને બોલે એમ બોલ્યો ભિક્ષાન દેહી માતા, ભિક્ષાન દેહી માતા. પેલે તો રાણ દર્દીને ઘાઘરો ઊંચો કર્યો. એટલે બાવો નીચે જોઈને કે ઓહો નહીં માતા નહીં માતા. फिर राण क्या पूरे गांव का माता है, तेरा क्यों नहीं माता? અમેરિકા એક નંબરનો ચોદકણીયો દેશ છે. ચોદવાની પહેલી ગોળી વર્લ્ડ લેવલે અહીંયા શોધાયેલી 7 વર્ષ પહેલા. વાયગ્રા, નવી વાયગ્રા તો ઘણા ચોદવું તો ખિસ્સામાં લઈને ફરતા થઈ ગયા. ગમે ત્યાં ચાન્સ મળે તો ચડી ગયા. ન્યુયોર્ક ન્યૂ જર્સીમાં એક છોકરાએ એક પુરુષે ખિસ્સામાં 2 વાયગ્રા ને થોડું પરચુરણ લઈને નીકળેલો ટોલ રોડ ઉપર. તો ટોલ બૂથ આવ્યો તો એને ગાડી ઊભી રાખીને પેલી બાસ્કેટમાં 35 સેન્ટ નાખવાના હતા. તો નાખવા ગયું તું ઉતાળમાં 2 વાયગ્રાઈ ગઈ. બેન્ચો પેલો દંડો ઊંચો થઈ ગયો, બીજી 40 ગાડીઓ ગઈ એની પાછળ.